જીતો 2007 થી 2024ની સફર ઇન્સ્ટોલેશન ઓફ સેરેમની આજે લીલેરિયા પાર્ટી પ્લોટ સમાસાવલી રોડ વડોદરા ખાતે રાખવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં જૈન સમાજ આ પ્રોગ્રામમાં હાજરી આપી હતી। આ સંસ્થા ધાર્મિક અને સામાજિક સંસ્થા સાથે સંકળાયેલી છે। જીતો વડોદરાના નવા ચેરમેન શ્રી શપથવિધિમાં આજે જૂના ચેરમેન શ્રી કેતન મહેતા આજે 4 વર્ષે પૂરા કર્યા હતા અને નવા ચેરમેન તરીકે શ્રી પૃથ્વીરાજ કોઠારીએ શપથ લીધી હતી। આઉટગોઈંગ ચેરમેન ગુજરાત ઝોન કેતન મહેતા, નવા ચેરમેન ગુજરાત ઝોન પૃથ્વીરાજ કોઠારી સાથે સજીવ છાજરે, વાઇસ ચેરમેન વિજય સંઘવી, પ્રશાંત શાહ વધુ વિગત આપી હતી। 24-26 में नाउ आई एम आउटगोइंग चेयरमैन एंड आउटगोइंग चेयरमैन को बहुत कुछ कहना नहीं होता है क्योंकि उसने जो काम किया है वही बेंचमार्क पे नया इनकमिंग चेयरमैन जो आता है वही मेरा काम बताता है। सो रिस्पेक्टेड जीतो एपेक्स चेयरमैन पृथ्वीराज जी, जीतो एपेक्स प्रेसिडेंट विजय जी, वाइस चेयरमैन हिमांशु भाई, वाइस प्रेसिडेंट कमलेश सोजतिया, ललित जी डांगी, संपत जी, प्रकाश जी एंड एंटायर जीतो एपेक्स टीम, जीतो गुजरात से जोन चेयरमैन संजीव छाजेड़ एंड टीम एंड ऑल माय डियर रिस्पेक्टेड इनवाइटीज डिग्निटरीज। बस इतना ही कहूँगा कि आज मने आप कल भी यहाँ थे, आज भी हैं और कल भी रहेंगे। हम आपको छोड़ने वाले नहीं, तो कल रहेंगे नहीं रहेंगे कह के आप छूट मत जाइएगा, ठीक है ना? अरे जो चेंज तो आपके अनुभवों का बहुत आवश्यकता है। तो इनॉग्रेशन के अंदर एक बार मेरे बेटे ने प्रश्न किया कि डैड, ये हम 21वीं सदी के अंदर टेक्नोलॉजी आ गई, फिर भी हम ये दीप से दीप प्रज्वलित करके इनॉग्रेशन क्या करते हैं, क्यों कोई टेक्नोलॉजी नहीं लगाते? तो मैंने बहुत कुछ सोच कर उत्तर दिया जो मेरे गुरु ने मुझे सिखाया था। पृथ्वीराज जी वहाँ बैठे हैं, हिमांशु भी बैठे हैं, कि एक ज्योत से दूसरी ज्योत जल सकती है लेकिन एक बल्ब से दूसरा बल्ब नहीं जल सकता। इसके लिए आज भी हम हमारी ट्रेडिशन को कायम रखते हैं और उसी हिसाब से आज का इनॉग्रेशन हुआ। जैसे मैं कहूँगा, मैं आपको अपना नाम देना है, मैं जैन इंटरनेशनल ऑर्गेनाइजेशन जीतो बड़ौदा चैप्टर के प्रबंध समिति के अपना बड़ा पद बोलना है रूप में सेवा, शिक्षा, आर्थिक सदृढ़ता, सामाजिक उत्कर्ष एवं आध्यात्मिक उन्नति के आदर्शों के प्रति स्वयं को समर्पित करते हुए एवं भगवान महावीर का स्मरण करते हुए संकल्प करता हूं कि इस संस्था के विधान एवं उद्देश्यों के अंतर्गत निष्ठापूर्वक कार्य करूंगा। जोरदार ताली से इसका स्वागत करें। આજે જીતો ચેપ્ટર વડોદરા એનો શપથવિધિનો એકદમ ઉત્કૃષ્ટ અને ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલો છે। જીતો એપેક્સ માંથી બધા પદાધિકારીઓ અને મહાનુભાવો આજે પધારેલા છે। એ અમારા જીતો ચેપ્ટરનું સદભાગ્ય છે। આજે ખાસ જાહેરાત જે જીતો ચેપ્ટર વડોદરાની કરવાની છે એની અંદરમાં ખાસ જે જીતો હોસ્ટેલ જે બનાવવાના છે કે જેની અંદરમાં આઈપીએસ, આઈઆરએસ, આઈએસ જે છોકરાઓ બની રહ્યા છે એ લોકોના માટે ટ્રેનિંગ સેન્ટર જીતો હોસ્ટેલની અંદરમાં એ લોકોને હોસ્ટેલમાં છોકરાઓને રાખશું, એ લોકોને ભણાવશું, ટ્રેનિંગ આપશું। આવું એક જીતો ભવન અહીંયા શરૂ કરવા જઈ રહ્યા છે, જેની આજે વિધિવત જાહેરાત અમે જીતો એપેક્સ પદાધિકારીઓની હાજરીમાં અમે લોકો લોન્ચ કરશું અને એ લોકોના આશીર્વાદ સાથે અમે લોકો ખૂબ આગળ વધશું એવી અમારા લોકોની ભાવના છે। જય જિનેન્દ્ર। પ્રશાંત શાહ, જીતો ચેપ્ટર વડોદરા, વાઇસ ચેરમેન જીતો વડોદરા અને આગામી 2024-26 માટે નવી કાર્યકરની એમાં પુખરાજભાઈ જોશી ચેરમેન અને હું વિજય સંઘવી વાઇસ ચેરમેન, મારી સાથે પ્રશાંતભાઈ
અને શંકરભાઈ વાઇસ ચેરમેન અને આખી તમામ બોડીને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આવતા 2 વર્ષ જીતો માટે અમે એક નવી ઊંચાઈ પ્રાપ્ત કરશું. વડોદરામાં નવા લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સ ઉભા કરશું. એવા સપના અને એવા ડ્રીમ અને એવા ઓબ્જેક્ટ સાથે નવી કમિટીની શપથવિધિ પૂરી થઈ છે. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જીતો ભવન પણ બની રહ્યું છે આગામી સમયમાં, તો કઈ રીતે જીતો ભવન બનશે, શું રહેશે? બિલકુલ, જીતો ભવન, જીતો હોસ્ટેલ અને બધાને એક પરમાનન્ટ પ્રોજેક્ટ મળી રહે એવા ઉદ્દેશ્યથી આજે ઘણી ઘોષણાઓ થઈ છે. એની અંદર પણ કાર્યરત આગળ વધતું જશે અને ટૂંક જ સમયમાં એની પૂરી સંપૂર્ણ માહિતી પણ આગળ આવશે. અને અમે લોકો એક સપનું લઈને ચાલીએ છીએ કે એક હોસ્ટેલ પ્રોજેક્ટ અને જીતો ભવન એ બંને તૈયાર થાય અને સમાજ માટે ઉપયોગી બને. पुखराज जोशी, बड़ौदा जीतो चेयरमैन। मैं जीतो को बहुत मेरी ऐसी इच्छा है कि मैं जीतो को बहुत ही अच्छी ऊंचाइयों पे लेके जाऊं और हमारा एक ऐसा एक मन में आया कि हमारे साथ में हमारे जीतो हॉस्टल के लिए हम लोग हमारे प्रशांत भाई शाह को हमने कन्वीनर बनाया और प्रशांत भाई का बहुत ही उत्साहित है और प्रशांत भाई ये काम करके ही रहेंगे और हम प्रशांत भाई के साथ में प्रशांत भाई को फुल हमने जो प्रशांत भाई करे हम प्रशांत भाई के साथ में जीतो को आगे लेके जाने के क्या करें? जीतो के आगे ले जाने के लिए हम मेंबरशिप ड्राइव करेंगे। ये भी अपना जीतो भवन भी बनाने की इच्छा है, वो भी बनेगा और जरूर बनेगा। और जैसे हमारे एपेक्स से पधारे हुए पृथ्वीराज जी कोठारी साहब और एपेक्स के सभी पदाधिकारी पधारे हैं, मैं उसका स्वागत करता हूँ। हाँ सर, आज आपने शपथ भी ली? हाँ जी, मैंने आज शपथ ली है। हाँ, ફર્સ્ટ ઓફ ઓલ પ્રણામ, જય જિનેન્દ્ર એન્ડ ગુડ ઇવનિંગ. હું વાઇસ ચેરમેન ગુજરાત ઝોન એન્ડ આઉટગોઈંગ ચેરમેન કેતન મહેતા, જીતો વડોદરા. મારી કાર્યકાળ 2022 થી 2024 અને 2020 થી 2022 કુલ 4 વર્ષ દરમિયાન અમારા જે કાર્ય જીતો શિક્ષા, સેવા અને સાક્ષરતા અને સ્વાવલંબન આના એક સિદ્ધાંત ઉપર ઊભું થયેલું જીવો અને જીવાદીઓની થિયરીથી વિશ્વભરની અંદર લગભગ 73 શહેરમાં અને 29 કન્ટ્રીમાં જે જીતો સંસ્થા ફેલાયેલી છે એમનું આજે 2024-2026 નું નવા ચેરમેનની વરણીનું ભવ્ય ઇન્સ્ટોલેશન સમારોહ છે. જે અમારા નવા નિયુક્ત થયેલા ચેરમેન જે થોડી જ વારમાં શપથ લેશે એ પોખરાજ જોશી, અમેરિકન સ્ટીલ્સ લિમિટેડના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર ના નેતૃત્વમાં સમસ્ત જીતો વડોદરાની જીતો મેઇન ટીમ, જીતો લેડીઝ વિંગ, જીતો યુથ વિંગ, જીતો બિઝનેસ નેટવર્ક અને તેમજ તમામ નવા વર્ટિકલ અને આ વર્ટિકલ જે ભારતની ઇકોનોમીને ખૂબ જ આગળ લઈ જવા માટે આમ પણ અમારી જૈન કોમ્યુનિટી વિશ્વની ઇકોનોમીને આગળ લઈ જવા માટે જાણીતી છે, તો એના ભાગરૂપે આજે આ ઇન્સ્ટોલેશનમાં અમારા જીતો એપેક્સના ચેરમેન રિદ્ધિ સિદ્ધિ ના બુલિયન તરીકે જે જાણીતા છે પૃથ્વીરાજ કોઠારી, તેમજ જીતો એપેક્સના પ્રેસિડેન્ટ વિજય ભંડારી અને તેમજ તમામ ટીમ પધારેલી છે. અને આજે આ 2024 થી 2026 2 વર્ષના કાર્યકાળ દરમિયાન તમામ જરૂરિયાત માટે જૈન સમાજ જીતો દ્વારા કેમ એક વ્યક્તિ સુધી પહોંચી શકે એ માટેનો જે અમારો લક્ષ્ય છે એને આ પૂર્ણ કરવા માટે નવી ટીમ શપથ લઈ રહી છે. તો હું આ નવી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ બિરદાવું છું. આઉટગોઈંગ ચેરમેન કેતન મહેતા અને નવા નિયુક્ત થયેલા વાઇસ ચેરમેન ગુજરાત ઝોન જીતો કેતન મહેતા, હું આ આપનું સર્વનું સ્વાગત કરું છું. આજે જીતો વડોદરાની શપથવિધિ સમારોહ છે, જેની અંદર પુખરાજભાઈ જોશી જીતો વડોદરાના ચેરમેન તરીકે શપથ લેવાના છે. એમની જોડે લેડીઝ વિંગ અને યુથ વિંગ એની પણ શપથવિધિ છે, નવા મેમ્બરોની પણ શપથવિધિ છે. એટલે આખા ઇન્ડિયાથી લગભગ 100 થી 150 ગેસ્ટ અહીંયા પધાર્યા છે. જીતો એપેક્સના જે ચેરમેન પૃથ્વીરાજજી, પ્રેસિડેન્ટ વિજયજી, વાઇસ ચેરમેન હિમાંશુભાઈ, એમ કરીને ઘણા બધા ગેસ્ટ છે. આજે ખૂબ આનંદનો વિષય છે કે પુખરાજજીના માનમાં, લાગણીમાં અને વડોદરા ચેપ્ટરના સન્માનમાં બોમ્બે, દિલ્હી, અમદાવાદ, રાજસ્થાનથી પણ ઘણા લોકો આજે ઉપસ્થિત થયા છે. વડોદરા જીતો વડોદરા ચેપ્ટર ખૂબ આગળ પ્રોમિસિંગ ચેપ્ટર છે અને ખૂબ સરસ કામ કરી રહ્યું છે. એ ખાસ કરીને એજ્યુકેશનની અંદર હોય, છોકરાઓને એજ્યુકેશનલ લોન માટેનું હોય, વુમન એમ્પાવરમેન્ટ માટેનું હોય, યુથ એમ્પાવરમેન્ટ માટેનું હોય,
જોડે જોડે સેવાના કાર્ય પણ. એટલે ઇકોનોમિક એમ્પાવરમેન્ટ, સેવા અને એજ્યુકેશન, આની અંદર જીતો ખૂબ સરસ કામ કરે છે અને વડોદરા ચેપ્ટર એમાં અમારો પ્રમુખ છે. મારું નામ સંજીવ શાજર છે, હું ઝોન ચેરમેન ગુજરાત ચેપ્ટર છું.